દાદા 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 હું હાલ તમને સપનો યાદ કરતો અને તમે આયા પણ જો પેલા ઘરિયા મરી ગયા ને એ કેટલું વસાઈ ગયા જમીન જાગીદારો તમે જોવો તો ઘર બંગલા તમે જોવો તો કેવું કરીને ગયા. અરે બેટા મુએ તારા માટે આ તો હાલ મને સપના યાદ કર્યા ને એટલે મારે હાલ આપવું પડ્યું અને હું તને એક નિશાની આલવા આવ્યો હું અને તને કહેવા આવ્યો કે તારા દાદાએ કોઈ કર્યું નહીં એ તને હું કહેવા આવ્યો કે હું શું કર્યું ને તારા પાસે મુએ 500 વીઘા જમીન તારા માટે દીકરા ભેગી કરી હતી એમાંથી થોડી અંગ્રેજો લઈ ગયા અને થોડી હાલ જમીનદાર ને જમા તે તું હે ને મારા પાણી વસ્તુ હ તે તું વસ્તુ લઈ અને એ જમીનદાર ના જોડી જાય અને જમીનદાર ની જે ડોક્યુમેન્ટ પડ્યા ને કાગળિયો એના તું તારા નોમો કરાવી દેજે અને એ આ સમયમાં નહીં તું જૂના સમયમાં જતું રહેજે. એવી શું વસ્તુ તમે કહ્યું? ઘડિયાળ બનાવી હું ઘડિયાળ બનાવી તારા માટે. બરાબર. તું આપડા જે જૂનો રૂડી ને એમાં જજે અને એમાં એ ઘડિયાળ પડી અને ઘડિયાળ લઈ અને તું આ સમયમાં નહીં એના સમયમાં જતું રહેજે 1940 માં અને એ બધી જમીન તારા નામે કરાય અને તું પાછો આ સમયમાં આવે ને તો તું કરોડપતિ કહેવાય. મારી પેઢીઓ તરી જા. દાદા પાકી નિશાની આલીને જો મને ઓયરામ આપણા જૂના ઓયરામાં અને સંદરૂપ પડ્યું ને એના મોય હ ઘડિયાળ અને એ ઘડિયાળ તું પેલી એ કરજે સારી રીતે યુઝ કરજે અને જજે જમીનદારના જોડે અને તો જમીન નામે કરાય પાછો તું આ સમયમાં આવે ને એટલે તારા પાન કરોડો રૂપિયાનું તું અરજો રૂપિયાનું કેમ માલિક એટલો તું થઈ જઈએ અને તારી બધી આખી સાથે 7 પેઢીઓ તરી જા. એવું તમે એવું વસાઈ જતા એમ? હા તારા માટે એવું હા પણ બેટા જો હું તને આ કહું કે તું જોન તો મારી વાતો કરતો પડ્યો ને કે મારા દાદાએ કોઈ કર્યું નહીં પણ આ શબ્દ તો હવે કાઢતો ના. હું તારા માટે ખાસું કરીને ગયો. મારા મનથી કોઈ મારા દાદા કોઈ વસાઈ ગયા નહીં. હવોના દાદા મળી ગયા કેવું વસાઈ ગયા હતા? પણ આ હું તને આટલું વસાઈને આલ્યું અને હવે તું આ સમયમાં આવે ને એટલે તું કરોડપતિ છે. દાદા મારી ભૂલ થઈ ગઈ. હવે હું આજ પછી તમારા આખા ગામમાં કદી વાત નહીં કરું. દાદા આજ પછી મારી ભૂલ થઈ ગઈ. હા બેટા હા આવી જોન તો મારી વાતો ના કરતો મારી અફવાઓ ના ફેલાવતો જોન તો. મારી ભૂલ થઈ ગઈ દાદા. મારી ભૂલ થઈ ગઈ દાદા. મારી ભૂલ થઈ ગઈ દાદા. દાદા 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 મારી ભૂલ થઈ ગઈ. દાદાએ કીધું 1940 ઘડિયાળ બનાવીને ગયા અને એ ઘડિયાળ પહેરીને અને 1940 પાછું જવાનું. એ વાત સાચી છે? એવી છે ઘડિયાળ બનાવીએ કે ઘડિયાળ પહેરીને 1940 પાછું જવાનું? મારે જવું જ પછી પાછું મેડમ જાય અને મારે જવું જ પડશે. દાદાની વાત સાચી છે. જૂના દરવાજા ખીલતા નહીં દાદાના જમવાના. હા દાદા તો હંતાળી મીઠી ગયા દાદા. દાદાના જમવાના નહીં જેવડું મજબૂત હતા. મારા દાદા હોમોશીલો ભણાવતા હતા. મારા હાલ પેલા ઘડિયાળ ઉભા છે. દાદા હોમો તો નહીં કેમ ગયા? દાદા હા હું મેકીને ગયા ઘડિયાળો. દાદાના જમવાના તો બધું ફિટ થઈ ગયું. 1940 નું દારૂ. દાદા આવું દારૂ પીતા? કોક આવ્યું હાથમાં. દાદાની ઘડિયાળ ચડી ગઈ. દાદાની વાત સાચી હતી. જે મને કીધું સપનો દાદાની વાત સાચી. પણ પહેરવા દે ઘડિયાળ. પાછો 1940 જવાનું. દાદાની વાત સાચી નીકળી. ઘડિયાળ મારે પહેરવા દે. સાવ તો બતાવો ઘડિયાળમાં પણ મારા 1940 જવાનું. આ બધી 26, 25, 24, 23 તો આવે બધી. મારા 1900 જવાનું. મારા આવી ગઈ 1940.
જંગલમાં આવી ગયો લે. હા, મારે નક્કી કરવું પડશે. આ 1940 માં આવી ગયો. હા, મારે નક્કી કરવું પડશે. અમારા દાદા કહેતા હતા કે 1940 જાજે, પણ આ છે આ જંગલમાં આવી ગયો હું. પેલા દાદા ચો દેખાય મને જા દે. એ પણ જો આ અંગ્રેજ સરકાર આવી ને તો એનું તો જંગલમાં ભટકાવવાનું થઈ ગયું. ગાંધીજી બાપુ આજ આઝાદી હલાવે, કાલ આઝાદી હલાવે. આઝાદી હલાવે તો સારું. આ ચાબુકો બૈરાને એવા ઘાવ મારે ને ચાબુકે તો સારું પહેરાને પહેરાતું નહીં. આ જંગલમાં વટવટ હંતાઈ જીવવું પડે. દાદા ચમ બરકીને જતા રહ્યા? હજી તો મને કોઈ પૂછ્યું નતું, પણ એને કોઈક અંગ્રેજો વાત કહેતા હતા. મને 1940 માં આવી તો જે એવું લાગે કદાચ, પણ હજી મારે નક્કી કરવું પડશે. કોક ને પૂછું, કોક ભેગો થાય. મારે હજી નક્કી કરવું પડશે કે હું 1940 માં આવ્યો કે નહીં આવ્યો. કદાચ એવું લાગે તો હા, અંગ્રેજો વિશે કોઈક વાતો કહેતા હતા. મારે હજી નક્કી કરવું પડશે. હા બહરાવ ઉખતાય નહીં. હા આ ગોજી બાપુજી કોઈને સાથ આલ્યો ને કે અમારા જંગલમાં ભટકાવ ના હોત, પણ એકતા નહીં. હા અંગ્રેજો આવી ગયા. મારતા નહીં દાદા, મને મારતા નહીં. દાદા બીવો નહીં, મન મારતા નહીં. અંગ્રેજોના નામે આટલા બધા બીવા. દાદા હું અંગ્રેજ નહીં. મારતા નહીં મને મારતા. દાદા અંગ્રેજોના બીક છે આટલા બધા દાડા. 1940 માં આવું હતું. મને લાગે આ દાદા છે, મારે કોઈ પૂછ્યા જેવું નહીં. એટલે બીક ખાઈ ગયા.